એક તરફ હવે ચૂંટણીને આડે ગણતરીના મહિનાઓ બાકી છે, પરંતુ તે પહેલા સરકાર સામે અલગ અલગ સંગઠનોએ મોરચો માંડ્યો છે। પોતાની પડતર માંગણીઓને લઈને ઠેર ઠેર ધરણા પ્રદર્શન અને વિરોધ નોંધાવવામાં આવી રહ્યા છે। આજે અમદાવાદ, રાજકોટ, સુરતમાં અલગ અલગ સંગઠનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। ક્યાં કેવા સંગઠનોએ કેવો વિરોધ નોંધાવ્યો છે, સરકાર સામે એમની શું માંગણીઓ છે, વિગતો મેળવીશું સંવાદદાતા હિરેન રાવલ પાસેથી। હિરેન, તો સરકાર સામે અને ખાસ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે એ સમયે અલગ અલગ રાજકીય પક્ષો પણ આંદોલનો કરી રહ્યા છે। સરકારી કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે, અર્ધ સરકારી કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે। આંગણવાડી બહેનો જે પોતાના પડતર મુદ્દાઓ છે તેને લઈને અલગ અલગ શહેરોની અંદર તેમનું આંદોલન છેલ્લા 3 થી 4 દિવસથી ચાલી રહ્યું છે। આજે વડોદરા, રાજકોટ, અલગ અલગ શહેરોમાં પણ તેમણે આંદોલન કર્યા હતા। બીજી તરફ શાળા સંચાલક મંડળે પણ સરકારને રજૂઆત કરી છે કે જે ભરતીઓ ખાસ કરવામાં આવે છે, શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી છે તેની સત્તા છે, જે સત્તા ભરતી કરવાની એ સંચાલકોને સોંપવી જોઈએ, એ પ્રકારની માગણી ગઈકાલે મળેલી કારોબારી બેઠકની અંદર કરવામાં આવી છે। સાથે બીજો મુદ્દો એક છે, કોંગ્રેસ દ્વારા અલગ અલગ મુદ્દાઓને લઈ સરકાર સામે આંદોલન સતત કરવામાં આવી રહ્યું છે। એ મોંઘવારી હોય, બેરોજગારી હોય અથવા તો સરકારી કર્મચારીઓના સમર્થનમાં પણ કોંગ્રેસ મેદાનમાં ઉતરી છે। બીજી તરફ ગ્રામ પંચાયત અંતર્ગત આવતા જે ગ્રામસેવકો છે, ગ્રામસેવકોના સંગઠને પણ પોતાની અલગ અલગ 7 જેટલી માંગણીઓ છે એનો પત્ર પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાને મોકલ્યો છે અને જો આ 7 મુદ્દાઓ પર સરકાર ઝડપથી કાર્યવાહી નહીં કરે તો આગામી દિવસોમાં ગ્રામ પંચાયતના જે કર્મચારીઓ છે, ખાસ ગ્રામસેવક, તે પણ આંદોલન પર ઉતરશે, તે પ્રકારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। તો બીજી તરફ અલગ અલગ મુદ્દાઓ, ખાસ ગત બજેટ સત્રની અંદર રાજ્ય સરકારે જે ગાયોના સંદર્ભમાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના જે જાહેર કરી હતી, 550 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે, પરંતુ બજેટમાં જાહેર કરેલી આ યોજના છે અત્યારે હાલ પણ અમલમાં નથી। 6 મહિના થયા હોવા છતાં રાજ્ય સરકારે તેને કાગળ ઉપર કોઈ પણ પ્રકારની મંજૂરી નથી આપી। મુખ્યમંત્રી સ્તરે આ ફાઇલ છે તે અટકેલી હોવાની માહિતી મળી રહી છે અને એટલા માટે હવે જે ખાસ બનાસકાંઠાના જે પાંજરાપોળ અથવા તો ગૌશાળા સંચાલકો છે તે આક્રમક મૂડમાં દેખાઈ રહ્યા છે। ગઈકાલે મુખ્યમંત્રીને મુલાકાત કરી હતી અને આજે બનાસકાંઠાની અંદર સંમેલન કરવામાં આવ્યું છે કે જો સરકાર હકારાત્મક નહીં દેખાય તો તમામ જે ગૌશાળાઓ અને પાંજરાપોળની ચાવી છે, મહાજનો છે તેની ચાવી છે, તે સરકારને સુપ્રત કરવામાં આવશે। સરકાર ત્યાર પછી પોતાની રીતે ચલાવે એ પ્રકારની પણ મુદ્દો મૂકવામાં આવશે। બેઠકોનો દોર સતત સરકાર તરફે ચાલી રહ્યો છે। અત્યારે પણ મંત્રી નિવાસસ્થાનમાં બેઠક ચાલી રહી છે। બિલકુલ હિરેન, આભાર સમગ્ર માહિતી આપવા બદલ। અલગ અલગ સંગઠનોની માંગો છે, જો એ માંગો સરકાર નહીં સ્વીકારે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે। બીજી તરફ ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા પણ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ન માત્ર ગુજરાત વિધાનસભાની ચૂંટણી પરંતુ 2024 લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતા પણ કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી છે અને એના જ ભાગરૂપે ભારત જોડો યાત્રાની શરૂઆત કરવામાં આવી છે। કોંગ્રેસના સાંસદ અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે તમિલનાડુ પહોંચ્યા હતા, જ્યાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી સ્મારક પર પહોંચી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને ભારત જોડો યાત્રાની શરૂઆત કરાવી છે। આ યાત્રા છે એ કન્યાકુમારીથી કાશ્મીર સુધી ચાલવાની છે। આ દરમિયાન અલગ અલગ રાજ્યોને અને કેન્દ્રશાસિત પ્રદેશોને જોડી દેવામાં આવશે। વિગતો મેળવીશું દિલ્હીથી સંવાદદાતા અજય યાદવ પાસેથી। અજય, देखिए, निश्चित तौर पे जब कांग्रेस के नए अध्यक्ष का चुनाव जो है अगले महीने में होना है, 17 अक्टूबर की तारीख मुकर्रर की गई है। आने वाले समय में सबसे पहले गुजरात और हिमाचल प्रदेश में विधानसभा चुनाव होना है, 2024 का लोकसभा चुनाव होना है। इस आलोक में राहुल गांधी की जो भारत जोड़ो यात्रा है वो काफ़ी अहम है। आज से इसकी एक तरह से शुरुआत हो चुकी है। सबसे पहले तमिलनाडु के पेरम्बदूर में, जहाँ पर पूर्व प्रधानमंत्री राजीव गांधी या राहुल गांधी के पिता का स्मारक बनाया गया है, वहाँ पर राहुल गांधी पहुँचे। वहाँ पर प्रार्थना सभा आयोजित की गई, कुछ वक्त उन्होंने बताया। इसके बाद कई सारे कार्यक्रम लिए गए, यहाँ तक कि जो राजस्थान के मुख्यमंत्री हैं अशोक गहलोत और इसी तरह से छत्तीसगढ़ के मुख्यमंत्री भूपेन्द्र बघेल और एम.के. स्टालिन जो कि तमिलनाडु के मुख्यमंत्री हैं, उनके द्वारा जो भारत का झंडा है खादी का बना हुआ वो राहुल गांधी को दिया गया और कई कार्यक्रम आज लिए गए हैं। लेकिन औपचारिक तौर पे राहुल गांधी की भारत जोड़ो यात्रा की जो शुरुआत है वो कल से होगी। कल सुबह 7 बजे से राहुल गांधी पदयात्रा पे निकलेंगे और ये पदयात्रा 12 राज्यों से होते हुए करीब
करीब 3500 किलोमीटर से ज़्यादा का सफर तय करेगी। और इसमें राहुल गांधी एक घरनुमा कार का बस बनाई गई है, उसमें ठहरेंगे और तमाम सारे आयोजन करने की जिम्मेदारी भी कांग्रेस कार्यकर्ताओं को दी गई है। पदयात्रा करते हुए आगे बढ़ेंगे और इस दौरान गुजरात और हिमाचल प्रदेश में विधानसभा चुनाव भी होंगे, जिसमें राहुल गांधी समय निकाल करके जो कार्यक्रम उनके लिए आयोजित किए जाएंगे उसमें शिरकत भी करेंगे। तो फिलहाल औपचारिक तौर पे इसकी शुरुआत कल होगी, लेकिन आज कई कार्यक्रम लिए गए हैं भारत जोड़ो यात्रा के तहत, जिसमें राहुल गांधी ने शिरकत किया। जी બિલકુલ અજય, આભાર સમગ્ર માહિતી આપવા બદલ। અને લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતા જેમ કોંગ્રેસે ભારત જોડો યાત્રાની શરૂઆત કરી છે, કંઈક આવી જ તૈયારીઓ ભાજપે પણ કરી લીધી છે। 2019 લોકસભામાં જેટલી સીટો ઉપર ભાજપ હાર્યું હતું એ બેઠકોને લઈને આજે મંથન કરવામાં આવ્યું છે। ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં આખરે આ બેઠકો ઉપર કેમ હાર મળી હતી અને હવે આ બેઠકો કઈ રીતે રિકવર કરી શકાય, કઈ રીતે જીત મેળવી શકાય એ મુદ્દે પણ બેઠકમાં મંથન થયું હતું। સાથે ગુજરાત ઇલેક્શનને લઈને પણ યુવા સંગઠન શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યું છે। વિગતો મેળવીશું સહયોગી મનીષ પુરોહિત પાસેથી। મનીષ, जी जिज्ञासा, एक बाजू 2024 जंगनी तैयारीओ तमाम राजनीतिक पार्टीओ दिल्ली में शुरू कर दी है, बीजी बाजू गुजरात में जो समरांगण है आ वर्षे योजावानुं छे एने लईने भाजप और कांग्रेस मैदाने छे, उपरांत अन्य एक पार्टी पण मैदाने छे। परंतु जे केन्द्र में जे सरकार है वर्तमान भारतीय जनता पार्टी की सरकार, कहेवाय छे कि भाजप ज्यारे विपक्षी दलों विचारवानुं बंद करे त्यांथी चालू करे छे। एटला ज माटे 2019 ની જે લોકસભાની ચૂંટણીમાં 144 બેઠકો એવી હતી જિજ્ઞાસા કે જે જગ્યા પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની હાર થઈ હતી। ભાજપે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે અને એનું રીઝન એ પણ છે કે દરેક મંત્રીઓને ગઈકાલે એક બેઠક બોલાવવામાં આવી હતી। જેપી નડ્ડા અને અમિત શાહની આગેવાનીમાં બેઠક હતી, એમાં એક વર્ક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો કે ભાઈ તમે જે ક્ષેત્રમાં આપણી લોકસભામાં હાર થઈ છે એ ક્ષેત્રમાં કેવા કામગીરી થઈ રહી છે, સંગઠનનું માળખું કેવું છે, એ પ્રકારની સૂક્ષ્મ માહિતી એમના પાસેથી મેળવવામાં આવી હતી અને એની તૈયારીઓ અત્યારથી શરૂ કરી દીધી છે। બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં પણ કાચું કાપવા નથી માંગતી, કારણ કે 27 વર્ષથી ભાજપની અહીંયા સરકાર છે, એન્ટી ઇન્કમ્બન્સી અને આંદોલનોનો પ્રવાહ ચાલી રહ્યો છે। આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટી યુવા અને મહિલા મતદારોને આકર્ષવા માટે અનેકવિધ પ્રોગ્રામો અને યોજનાઓ પણ લાવી છે। તેવામાં હવે અમદાવાદના દિનેશ હોલમાં એક કાર્યક્રમ યોજાવાનો છે, જેમાં અમિત શાહ પણ હાજરી આપે તેવી વાતો છે, જેમાં યુવાનોને ટાર્ગેટ રાખીને, કારણ કે અન્ય એક રાજનીતિક પાર્ટી જે ગુજરાતમાં આવીને યુવાનોને આકર્ષવા માટે નીત નવી રેવડી આપે છે, પ્રલોભનો આપે છે અને વચનો અને વાયદાનો વેપાર ચાલુ છે ગુજરાતમાં। અને આ બધા જને કાઉન્ટર કરવા માટે ભારતીય જનતા પાર્ટી યુવાનોને આકર્ષવા માટે ગુજરાતમાં રણનીતિ સાથે મેદાને ઉતરશે અને જેની તૈયારીઓ થઈ રહી છે। જિજ્ઞાસા, મનીષ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ। અને હવે ચૂંટણી પહેલા પક્ષ પલટો, નારાજગી આ બધું જ સામે આવતું હોય છે અને જ્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો કાર્યક્રમ યોજાયો ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર તેમની સાથે જોવા મળ્યા હતા ને એટલે અટકળો તેજ બની રહી છે। જો કે થોડાક સમય પહેલા કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા પણ ભાજપના ધારાસભ્યો, ભાજપના નેતાઓ સાથે જોવા મળ્યા હતા અને ભાજપની પ્રશંસા પણ કરી હતી। વિગતો મેળવીશું ધવલ પાસેથી। ધવલ, જિજ્ઞાસા, જણાવી દઉં કે જ્યારે ચૂંટણીઓનો દોર આવતો હોય છે, પછી વિધાનસભા ચૂંટણી હોય, લોકસભા ચૂંટણી હોય કે પછી પંચાયતોની ચૂંટણી હોય, હંમેશા એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવા માટે લોકો તૈયાર થઈ જતા હોય છે, નેતાઓ તૈયાર થઈ જતા હોય છે। એટલા માટે જનરલી એવું થતું હોય છે કે વિપક્ષના નેતાઓ સરકારના કોઈ કાર્યક્રમમાં હાજર રહેતા જ નથી, જે આપણે જનરલી જોઈ રહ્યા છીએ। પરંતુ ભાવનગરના એક કાર્યક્રમમાં જ્યાં મુખ્યમંત્રી ખુદ હાજર હતા, સિનિયર મંત્રીઓ, કેબિનેટ મંત્રી તરીકે જીતુભાઈ હાજર હતા, એવા એક કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અમરીશ ડેર હાજર રહ્યા અને આ કાર્યક્રમમાં હાજરીથી અટકળો શરૂ થઈ ગઈ કે શું અમરીશ ડેર ભાજપમાં આવી રહ્યા છે। જોકે આ ચર્ચા આગળ વધી નથી કે પછી કોઈ એવા નિવેદનો પણ નથી આવ્યા, પરંતુ આ એક ઘટના છે જે એવું દર્શાવી રહી છે કે કોંગ્રેસના નેતાઓ વારે વારે ઘણા બધા કાર્યક્રમોમાં ભાજપના નેતાઓની સાથે કે પછી થોડા દિવસ પહેલાં લલિત વસોયા પણ ભાજપના નેતાઓ સાથે કાર્યક્રમમાં દેખાયા હતા અને ઘણી બધી વખત જે નેતાઓ ભાજપ પ્રત્યે પ્રેમ ધરાવે છે એ લેખાઓ તો જનરલી ભાજપના કાર્યક્રમ કે સરકારના કાર્યક્રમોમાં દેખાતા જ હોય છે। બિલકુલ ધવલ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ। અને ચૂંટણી આવે એટલે દરેક રાજકીય પક્ષો દ્વારા એકબીજા પર વાર પલટવાર અને આક્ષેપ પ્રત્યે આક્ષેપ થતા જ હોય છે અને આજે પણ કંઈક એવું જ થયું છે। કોંગ્રેસ દ્વારા જે પ્રચારના ભાગરૂપે ભારત જોડો યાત્રાની શરૂઆત કરવામાં આવી છે તેને જ લઈને ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે કોંગ્રેસ પર વાર કર્યા, તો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ ભાજપ પર પ્રહાર કર્યા, સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે રાજ્યનો દરેક કર્મચારી આજે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી રહ્યો છે। શું કહ્યું છે CR પાટીલ અને જગદીશ ઠાકોરે, આવો સાંભળીએ। જે પાર્ટી ભાડાના ટટ્ટો રાખીને અલગ અલગ વિસ્તારમાં સંપર્ક માટે લોકોને મોકલે છે, લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે અને ગુજરાતમાં કોઈ સ્થાન નથી। અને પેલી કોંગ્રેસ હમણાં ભારત જોડો યાત્રાને શરૂ કરી, એના માજી પ્રમુખ
એમના માટે બીજો શબ્દ તો આપણે વાપરાય નહીં, પણ એમણે ગુજરાતના ભારત જોડોમાંથી બહાર એ ભારત જોડોમાં ગુજરાતને સમાવિષ્ટ કરવાની પણ એમની માનસિકતા નથી. ગુજરાત માટે એમને કયા પ્રકારના ભાવ છે એ આ કોંગ્રેસની માનસિકતાની ભારત જોડો યાત્રામાંથી ગુજરાતને બહાર રાખીને જોવા મળી રહી છે. પ્રદેશ પ્રમુખને વિનંતી કરું છું, સાહેબ આવા જુલમ કરવાના બંધ કરો. જે પોલીસ ઉપર ગુજરાતને નાજ છે, જે ગુજરાતની પ્રજાને નાજ છે, એવા લોકો જે ખૂબ સારી પ્રવૃત્તિ કરી રહ્યા છે અને તમારા કયાગરા છે એ ગુજરાતની પોલીસને બદનામ કરીને ગુંડાઓને, દારૂ, બુટલેગર, ચરસ ગાંજાવાળા લોકોને સાચવી રહ્યા છે, એવા લોકોના કહે ના ચાલો અને સરકારની ફરજ છે, ફરજ અદા કરો એવી જ વિનંતી કરી. અને વિધાનસભાની ચૂંટણીને હવે જ્યારે થોડોક જ સમય બાકી છે ત્યારે ચૂંટણી પહેલા છેલ્લું અને ટૂંકું સત્ર 2 દિવસ માટે મળવા જઈ રહ્યું છે. આગામી 22 અને 23 સપ્ટેમ્બર એટલે કે 2 દિવસ માટે આ સત્ર મળવાનું છે. બંને દિવસે એક બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શું ચર્ચા થઈ શકે છે વિધાનસભા સત્રમાં, શું કાર્યવાહી રહેશે, વિગતો મેળવીશું સહયોગી કૃષ્ણા પાસેથી. કૃષ્ણા. જી જિજ્ઞાસા, આ બે દિવસનું જે ટૂંકું સત્ર મળવાનું છે વિધાનસભાની ચૂંટણી પહેલા અંતિમ સત્ર હશે 14મી વિધાનસભા માટેનું. તેમાં કોઈ ચર્ચા કે બિલ પસાર થાય એવી તો શક્યતા નહીવત છે, કારણ કે 2 જ દિવસનું છે. પરંતુ પહેલા દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતા સત્ર બોલાવવા માટેનું આહવાન કરશે અને પહેલા દિવસે જે પણ પૂર્વ ધારાસભ્યો અથવા તો આ 6 મહિનાના સમયગાળા દરમિયાન જે ધારાસભ્યોનું નિધન થયું હોય તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે અને બીજા દિવસે ખાસ કરીને જે ચર્ચા થવાની છે તેની સંભાવના છે આ કે જે ઢોર નિયંત્રણ ધારાઓ પર, ઢોર નિયંત્રણ કાયદાઓ પર જે અત્યારે બબાલ મચી હતી તેમાં કેટલાક સુધારા કરવા પર ચર્ચા થઈ શકે છે. અને આ ઉપરાંત જો જરૂર પડશે, અત્યારે એવી કોઈ શક્યતા દેખાતી નથી, પરંતુ જો જરૂર પડશે તો ત્રીજી બેઠક અથવા તો વધારાની એક બેઠકનું આયોજન થઈ શકે છે. કૃષ્ણ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. અને જ્યાં એક તરફ ધોધમાર વરસાદ આ વખતે રાજ્યમાં પડ્યો છે તેને લઈને રાજ્યના તમામ મહાનગરો સહિત શહેરો અને ગ્રામ્ય વિસ્તારોના રોડ રસ્તાની હાલત પણ બિસ્માર જોવા મળી રહી છે. રાજ્યના પાટનગર, ગાંધીનગરના રસ્તાઓ પણ એ જ પ્રકારની હાલત છે અને જેને લઈને સ્થાનિકોનો રોષ સામે આવી રહ્યો છે. બીજી તરફ નેશનલ હાઈવે પણ બિસ્માર હોવાને કારણે કોંગ્રેસના ધારાસભ્ય પુંજાભાઈ છે એ પણ ધરણા પર બેઠા છે. વિગતો મેળવીશું સહયોગી મયુર સોની પાસેથી. મયુર. બિલકુલ જિજ્ઞાસા, રાજ્યભરના હાઈવેની સાથે સાથે સ્ટેટના રસ્તાઓ છે ખરાબ છે. કહેવાતું હતું કે અન્ય મહાનગરો છે તેના રસ્તાઓ સારા હોય છે, પરંતુ ગાંધીનગરના રસ્તાઓ છે ક્યારેય તૂટતા નથી. આ વખતે વરસાદની અંદર ગાંધીનગર રસ્તાઓ પણ તૂટ્યા છે. સાથે સાથે આ રસ્તાની અંદર ખાડા પડ્યા છે, કાંકરીઓ છે. સ્થાનિકોની સાથે સાથે વાહન ચાલકો છે એમને મસમોટી ફરિયાદો કરી છે અને આ રસ્તાઓ દુરુસ્ત કરવાની માગણી કરી છે. તો બીજી તરફ ભાવનગર અને સોમનાથનો જે હાઈવે છે, નેશનલ હાઈવે, એ ખૂબ જ ખરાબ હાલતની અંદર છે. ધીમી ગતિએ કામ થઈ રહ્યું છે. આ વાતને લઈને પુંજાભાઈ વંશ છે તે ધરણા ઉપર બેઠા હતા. નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને તેમને એક પત્ર પણ પાઠવ્યો હતો અને માગણી કરી હતી કે વધુમાં વધુ ઝડપે છે એ હાઈવેનું કાર્ય પૂર્ણ કરવામાં આવે. બિલકુલ મયુર, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. અને સમાચારોમાં આગળ વાત કરીએ તો દેશના અલગ અલગ રાજ્યોમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે રેડ પાડી છે અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. રાજ્યની વાત કરીએ તો સિલ્વર ઓક યુનિવર્સિટીમાં પણ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ટેક્સ ચોરી કરી અને આ કૌભાંડ મસમોટું આચરવામાં આવ્યું હોવાની આશંકાના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. વિગતો મેળવીશું સંવાદદાતા જિગ્નેશ પટેલ પાસેથી. જિગ્નેશ. જિજ્ઞાસા, વાત કરવામાં આવે તો આજે આવકવેરા વિભાગ દ્વારા દેશમાં 100 અલગ અલગ જગ્યાઓ ઉપર એક સાથે રેડ કરવામાં આવી છે, જેમાં ગુજરાત, છત્તીસગઢ, યુપી, હરિયાણા અને મધ્યપ્રદેશના જે અલગ અલગ વિસ્તારો છે ત્યાં રેડ કરવામાં આવી છે. સાથે અમદાવાદની સિલ્વર ઓક કોલેજમાં પણ આવકવેરા વિભાગની કાર્યવાહી ચાલુ છે. સિલ્વર ઓક કોલેજની અંદર જે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો તેને લઈ, એટલે કે ટેક્સ ચોરી કરવામાં આવી હતી અને ત્યારબાદ જે કરોડો રૂપિયાની હેરાફેરી થઈ તેને લઈ અને આવકવેરા વિભાગે તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ રાજકીય પક્ષોના નામે બોગસ ડોનેશન ઉઘરાવવા અને તેને લઈ અને જે ટેક્સ ચોરી થઈ છે તેની તપાસ કરવામાં આવી રહી છે. રાજસ્થાનના એક મંત્રી એટલે કે રાજેન્દ્ર યાદવના ત્યાં પણ રેડ કરવામાં આવી છે અને તેમની સાથે જોડાયેલા તેમના 53 જેટલા સંબંધીઓ અને નજીકના લોકોના ઘરે આવકવેરા વિભાગ તપાસ કરી રહ્યું છે. છત્તીસગઢમાં સ્ટીલ અને દારૂના વેપારીઓને ત્યાં રેડ કરવામાં આવી છે. યુપીના 24 અલગ અલગ શહેરોની અંદર આ આવકવેરા વિભાગની છાપેમારી ચાલુ છે. એટલે કહી શકાય કે ન માત્ર કોઈ એક શહેર, એક રાજ્ય, પરંતુ 100 અલગ અલગ જગ્યાઓ ઉપર 6 રાજ્યોની અંદર આવકવેરા વિભાગની કાર્યવાહી ચાલુ છે અને તે બાદ કેટલી બેનામી સંપત્તિના અલગ અલગ વ્યવહારો સામે આવે છે તે જોવું મહત્વનું છે.
આભાર સમગ્ર માહિતી આપવા બદલ. અને અલગ અલગ ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કર્મચારીઓના વેતનને લઈને હાઈકોર્ટે અવલોકન કર્યું હતું અને કહ્યું છે કે આ કર્મચારીઓને પોતાના કામના આધારે વેતન મળવું જોઈએ, નહીં કે એમની વર્ગ કે પછી એમની પોસ્ટ જોઈને એમને વેતન મળવું જોઈએ. એ લોકો જે લાયકાત ધરાવે છે, જે પ્રકારે એમની કામગીરી છે, એના આધારે કર્મચારીઓને વેતન મળવું જોઈએ. વિગતો મેળવીશું સંવાદદાતા દિવ્યા ચૌહાણ પાસેથી. દિવ્યા. જિજ્ઞાસા, ગુજરાત હાઈકોર્ટમાં ઔદ્યોગિક એકમમાં વર્ગ 4ના કર્મચારીને વર્ગ 3ની કેટેગરીનું કામ સોંપવામાં આવ્યું, પરંતુ વળતરની જ્યારે વાત આવી, પગારની જ્યારે વાત આવી, ત્યારે પગાર આપવાનો ઇનકાર કરવામાં આવ્યો અને વર્ગ 4ના કર્મચારી પ્રમાણનો તેમને પગાર આપવામાં આવ્યો. સમગ્ર મામલો ટ્રિબ્યુનલ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. ટ્રિબ્યુનલ કોર્ટે કર્મચારીની વિરુદ્ધમાં ચુકાદો આપ્યો, જેના કારણે ગુજરાત હાઈકોર્ટમાં ટ્રિબ્યુનલ કોર્ટના ચુકાદાને પડકાર્યો અને કોર્ટના ચુકાદામાં પણ કોર્ટે ટ્રિબ્યુનલ કોર્ટના ચુકાદાનો નારાજગી વ્યક્ત કરી હતી અને કોર્ટ દ્વારા મહત્વનું અવલોકન છે તે કરવામાં આવ્યું હતું, જેમાં કોર્ટે જણાવ્યું છે કે તમામ વ્યક્તિઓની લાયકાત જોવામાં આવે, વ્યક્તિઓનો વર્ગ જોવાનું નક્કી ન કરવું જોઈએ અને તેમની લાયકાત પ્રમાણે તેઓ દરેક વ્યક્તિ પોતાનો પગારનો હકદાર છે તેવા પ્રકારનું ટકોર છે તે કોર્ટ દ્વારા કરવામાં આવી છે. આ ટકોર છે જે આગામી અન્ય તમામ આ બાબતોને લઈને ધ્યાન દોરી શકે તેવો સમાજમાં દાખલો બેસે પ્રકારનું અવલોકન આજે ગુજરાત હાઈકોર્ટનું રહ્યું છે. જી બિલકુલ દિવ્યા, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. અને ફરી એક વખત અમદાવાદમાં બાળકીઓ સુરક્ષિત નથી એ સવાલ ઊભો થયો છે, કારણ કે અમદાવાદની ગોદરેજ ગાર્ડન સિટીમાં ફ્લેટની અંદર એક વૃદ્ધે ચોથા ધોરણમાં ભણતી 9 વર્ષની બાળકી સાથે અડપલા કર્યા હતા, જેના શરમજનક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સાથે જ અમદાવાદમાં આજે એક ત્યજી દેવાયેલી બાળકી પણ મળી આવી છે. વિગતો મેળવીશું સંવાદદાતા આયુષી યાજ્ઞિક પાસેથી. આયુષી. બિલકુલ, જે રીતે અત્યારે હાલ દીકરીઓને ત્યજી દેવી અને દીકરીઓ સાથે જે છેડતી થઈ રહી છે તેની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદ જેવા શહેરની અંદર અને પોશ વિસ્તાર કહેવામાં આવતા એવા ગોતા વિસ્તારની અંદર અને ખૂબ જ હાઈફાઈ સોસાયટી ગોદરેજ ગાર્ડન સિટીની અંદર એક દીકરી જે છે તે સુરક્ષિત નથી અને પોતાના જ ફ્લેટની અંદર હવે દીકરીઓને સુરક્ષા નથી અનુભવાઈ રહી, કારણ કે ગોદરેજ ગાર્ડન સિટીની અંદર નાની જે બાળકી છે કે જે લિફ્ટની અંદરથી જઈ રહી હતી અને તે સમયે જ 64 વર્ષીય વૃદ્ધે તેની સાથે છેડતી કરી અને જેના સીસીટીવી ફૂટેજ જે છે તે પણ સામે આવ્યા છે. ત્યારે પોલીસ દ્વારા જે આ વૃદ્ધ હતા, જે આરોપી હતા, તેને ઝડપી પાડવામાં આવ્યા છે, પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે ફક્ત એક ઘટના નથી, આવી કેટલીક ઘટનાઓ જે છે તે સર્જાતી હોય છે. કેટલીક દબાઈ દેવામાં આવે છે તો કેટલીક સામે આવતી હોય છે અને દીકરીઓ છે તેને ત્યાજી દેવાની પણ ઘટનાઓ સામે સતત આવી રહી છે. અમદાવાદ શહેરના ચાણક્યપુરી જે બ્રિજ છે તેની ઉપર એક 2.5 વર્ષની જે દીકરી છે તેને ત્યજી દેવામાં આવી હતી. અત્યારે હાલ તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પોલીસ જે છે, સોલા પોલીસે ગુનો નોંધી અને સીસીટીવી ફૂટેજના આધારે તેના માતા પિતા કોણ છે ને ક્યાંથી તેને તરછોડવામાં આવી છે તેને લઈને હવે વિગતો મેળવવા માટેના જે ચક્રો ગતિમાન છે તે શરૂ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ જે ગોદરેજ ગાર્ડન સિટીની અંદર જે આ 9 વર્ષની જે દીકરી હતી કે જેની સાથે આ છેડતીની ઘટના સર્જાઈ હતી તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. વૃદ્ધની જે ધરપકડ છે તે પણ કરી લેવામાં આવી છે, પરંતુ સવાલ થઈ રહ્યો છે દીકરીઓની સુરક્ષાને લઈને. બિલકુલ આયુષી, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. અને રાજ્યમાં થોડાક દિવસોના વરસાદના વિરામ બાદ વધુ એક વખત વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 3 દિવસ માટે મધ્યમથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વિગતો મેળવીશું સહયોગી કિન્નરી પાસેથી. કિન્નરી. બિલકુલ જિજ્ઞાસા, જે પ્રમાણે જોવામાં આવ્યું છે આ ચોમાસાની સિઝન દરમિયાન અટકીને પરંતુ વારંવાર વરસાદની જે સિસ્ટમ સક્રિય થઈ છે અને આ વખતે ફરી એકવાર 10 અને 11 સપ્ટેમ્બરે વરસાદ વરસી શકે છે. વેસ્ટ બંગાળની અંદર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે અને વરસાદનું જોર વધે તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે. આગામી 3 દિવસ છૂટો છવાયો વરસાદ વરસી શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. મહત્વપૂર્ણ રીતે વાત કરવામાં આવે વલસાડ, નવસારી, ડાંગ અને તાપીમાં વધુ વરસાદ પડી શકે છે. ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે. ઉપરાંત અમરેલી, ભાવનગર અને આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદ રહે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. કિન્નરી, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. રાજ્યમાં જ્યાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યાં દેશના મોટાભાગના રાજ્યોમાં અત્યારે વરસાદ કહેર વરસાવી રહ્યો છે. કર્ણાટકમાં ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, તો મેઘાલયમાં ઠેર ઠેર ભૂસ્ખલનને કારણે અત્યારે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વિગતો મેળવીશું સંવાદદાતા કૃણાલ શર્મા પાસેથી. કૃણાલ. બિલકુલ જ રીતે કેરળ, કર્ણાટક અને મેઘાલયમાં મેઘકહેર જોવા મળી રહ્યો છે. ભૂસ્ખલન અને પૂરની સ્થિતિ ઉત્પન્ન થઈ છે. કર્ણાટકમાં ભારે વરસાદને કારણે જે રીતે પૂરની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ, રોડ રસ્તાઓ બંધ કરવાનો વારો આવ્યો છે. કર્ણાટકના હુબલી અને ગડક વિસ્તારમાં ખૂબ જ ભારે વરસાદ થયો છે. હુબલીમાં રોડ રસ્તા બંધ કરી દેવામાં આવ્યો છે, જ્યારે ગડકમાં
ખેતીને ભારે નુકસાન થયું છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત છે. બેંગાલુરુમાં હજુ પણ અનેક વિસ્તારોમાં પાણી ઓસર્યા નથી. હજુ 9 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. મેઘાલયમાં પણ ભૂસ્ખલને મુશ્કેલીઓ ઊભી કરી છે. ત્યાં સોનપુર ટનલ છે, જે મોટા પાયે ભૂસ્ખલનને કારણે તે પણ માર્ગ બંધ કરવા પડ્યા છે. કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. આ જ પરિસ્થિતિ કેરળમાં પણ છે. ત્યાં પણ ભારે વરસાદના કારણે તબાહી સર્જાઈ છે. અનેક સ્થળો પર ભૂસ્ખલનના દ્રશ્યો સામે આવ્યા છે. કેરળના હિલ સ્ટેશન મુન્નાર પાસે પણ આ ભૂસ્ખલનના કારણે રોડ રસ્તા બંધ થઈ ગયા છે અને અનરાધાર વરસાદને કારણે ચાના પાકને પણ મોટું નુકસાન થયું છે અને જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યું છે. બિલકુલ કૃણાલ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. અને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે ટ્રાફિક નિયમોને લઈને. હવે કારમાં બેઠેલા પાછળના વ્યક્તિઓએ પણ સીટ બેલ્ટ બાંધવું ફરજિયાત રહેશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે લોકો પાછળ બેસે છે અને સીટ બેલ્ટ નહીં બાંધે તો પણ હવે દંડ ફટકારવામાં આવશે. વિગતો મેળવીશું સહયોગી ભાવિની પાસેથી. ભાવિની, જિજ્ઞાસા, વાત કરીએ તો 2 દિવસ અગાઉ જ ટાટા ગ્રુપના જે પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું જ્યારે નિધન થયું હતું માર્ગ અકસ્માતમાં, તે દરમિયાન અને ત્યારબાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે. કારણ કે કારની પાછલી સીટમાં બેઠા હતા અને અકસ્માત દરમિયાન તેમને માથામાં ઈજાઓ પહોંચીને તેમનું મોત થયું હતું. ત્યારબાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે અને જે પાછલી સીટમાં બેઠા હોય તે વ્યક્તિઓએ પણ ફરજિયાત સીટ બેલ્ટ બાંધવાનો રહેશે. જે લોકોએ નહીં બાંધ્યો હોય તેના સામે દંડ પણ ફટકારવામાં આવશે. અને સમાચારોમાં આગળ વાત કરીએ તો વધુ એક બીમારીએ દેખા દીધી છે. દેશમાં મંકીપોક્સના કેસો બાદ હવે ટોમેટો ફ્લૂના પણ કેસો સામે આવી રહ્યા છે, જેને લઈને અમદાવાદ સિવિલ તંત્ર દ્વારા પણ તૈયારીઓ કરી દેવામાં આવી છે. જો કેસ આવે તો તેને જ લઈને દવાઓ સહિતની પણ તૈયારીઓ કરી દેવામાં આવી છે. વિગતો મેળવીશું સહયોગી હિના પાસેથી. હિના, જી બિલકુલ જિજ્ઞાસા, દેશમાં વધુ એક બીમારીએ દસ્તક દીધી છે. કોરોના વાયરસ બાદ મંકીપોક્સ અને ત્યારબાદ હવે ટોમેટો ફ્લૂના કેસમાં વધારો થઈ રહ્યો છે. જે રીતે ટોમેટો ફ્લૂના કેસમાં વધારો થઈ રહ્યો છે તેને લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલ સતર્ક બની છે અને દવાઓના જથ્થા પણ ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યા છે. અને ખાસ કરીને મહત્વનું એ છે કે 10 વર્ષના નાના બાળકોમાં ટોમેટો ફ્લૂના કેસમાં વધુ તેઓ સંક્રમિત થઈ રહ્યા છે, જેને લઈને પ્રશાસન પણ સતર્ક બન્યું છે. અને કેરળની વાત કરવામાં આવે તો કેરળમાં સૌથી વધુ 30થી વધુ બાળકો ટોમેટો ફ્લૂથી સંક્રમિત થઈ ગયા છે. ઓડિશામાં પણ 26 બાળકો સંક્રમિત થયા છે. જેને લઈને તેના લક્ષણોની વાત કરવામાં આવે તો તાવ આવો, નબળાઈ આવી, સાંધામાં દુખાવો થવો, ઉલટી, ઉબકા જેવા જો આવા બાળકોમાં લક્ષણ દેખાય તો તાત્કાલિક તબીબને સંપર્ક કરવા અપીલ કરવામાં આવી રહી છે. બિલકુલ હિના, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. અને વોર રૂમ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો સંદેશ ન્યૂઝ. નમસ્કાર.